જય સિયારામ, જય સિયારામ. સત્સંગ પરિવારના બધા સદસ્યોને, વડીલોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને બધાને સપ્રેમ જય સિયારામ. આજે 24મી જૂન બુધવારનો દિવસ, જેઠ મહિનાની ત્રીજ, અષાઢ મહિનાની ત્રીજ. કાલે રથયાત્રા ગઈ, આજે ત્રીજનો દિવસ. આમ દિવસો વ્યતીત થઈ રહ્યા છે. આવો આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વર્ણવ રઘુબર વિમલ યશ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરમ કલેશ વિકાર. અરે સૂક્ષ્મ રૂપાધારી સિયહી દિખાવા વિકટ રૂપ ધરી લંક જરાવા. હનુમાન ચાલીસાની 9મી ચોપાઈ, એના ઉપર આપણે થોડીક ચર્ચાઓ કરીએ છીએ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા. નાનકડું રૂપ ધારણ કરી હનુમાનજી મહારાજ જાનકીજીને બતાવ્યું. જાનકીજીની પાસે ગયા, રામ કથા સંભળાવી, મુદ્રિકા આપી, ભગવાનનો સંદેશ કહ્યો. આ બધું કહ્યું ત્યારે માતાજીએ એમ કહ્યું કે આવી સારી વાત કહેનારા તમે મારી સામે પ્રગટ કેમ નથી થતા? અને ત્યારે હનુમાનજી એકદમ નાનકડું રૂપ ધારણ કરીને, વાનરનું બચ્ચું હોય એવું રૂપ ધારણ કરી અને મા પાસે ગયા. બધી વાત કરી. માતાજીને વિસ્મય થયું. જાનકીજીને એમ થાય કે આટલું નાનું વાનરનું બચ્ચું એને આવી સારી કથા સંભળાવી અને આટલા મોટા કામ કર્યા. વીંટી લઈ આવ્યો, મુદ્રિકા લઈ આવ્યો ભગવાન રામજીના, અને પછી એને હનુમાનજીને આમ સામે જોયું. હનુમાનજી માતાજીના ચહેરાને જોઈ અને સમજી ગયા અને એ કહ્યું કે માં આજ્ઞા કરો તો મારું અસલ રૂપ દેખાડું. અને કનક ભૂદરા કાર શરીરા સમર ભયંકર અતિ બલવીરા. કનક ભૂદર, પહાડ, ભૂદર એટલે પહાડ, આકાશને અડતું હોય એટલું માથું અને પાતાળમાં વહી ગયો એટલે પગ. આવું વિકરાળ રૂપ ધારણ કર્યું. જાનકીજીને ભરોસો થયો. પાછા હતા એવા નાના થઈ ગયા. હવે જયારે કોઈ પોતાનું મળે ને ત્યારે હૈયાની વાતો કરવાની ઈચ્છા થાય. જાનકીજી જોયું સર્વ પ્રકારે હનુમાનજી મહારાજ લાયક છે એને. ત્યારે ધીમે રહીને કીધું કે ભાઈ, હનુમાનજી મહારાજને કહ્યું કે ભાઈ તમે આવડા મોટા હતા તો આ નાનકડું રૂપ ધારણ કરીને શું કામ આવ્યા? મારી પાસે આવ્યા, નાનું એવું રૂપ ધારણ કર્યું. તમે આટલા મોટા હતા એમ આવવું જોઈએ ને. હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા કે માં, રામ મારા ઈષ્ટદેવ છે, રામ ભગવાન છે અને તમે એની કૃપા મૂર્તિ છો. મારા રામજીની કૃપા તમે છો અને ભગવાનની કૃપા જ્યાં હોય, ભગવાનની કૃપાની આગળ કોઈ મોટો થઈ શકે
કોઈ એમ કહી શકે કે હું મોટો છું? આપણે મોટા છીએ કે ભગવાનની કૃપા મોટી છે? માં, તમે માં છો, અને માં પાસે તો બાળક ગમે એટલો મોટો થાય તો એ નાનો જ હોય. અને માટે માતાજી કહે એ તો બરાબર છે, એ તો બરાબર છે, એ તો બરાબર છે. પણ હે હનુમાનજી, એક વાત મારે પૂછવી છે. શું? કે તમને મર્યાદાનો ખ્યાલ નથી? શું મર્યાદા? હું તમારી માં છું, ભગવાનની કૃપા મૂર્તિ છું, તમારાથી વડીલ છો ને? હા. તમે ઝાડવા ઉપર બેઠા અને હું આ હેઠી બેઠી, તો વડીલને ઉપર બેહાય કે સેવકને? હનુમાનજી મહારાજ કે માં, આમાં મારો વાંક નથી. આ આપણે ત્યાંની પહેલાથી પરંપરા આવી ચાલી આવે છે. કેમ? તો કે પ્રભુ તરુ તર કપી ડાલ પર. બધા વાનરાઓ ઝાડવા ઉપર બેઠા છે અને ઝાડવાની હેઠે મારા રામજી બેઠા છે. એટલે આપણી આ પરંપરા પહેલાથી ચાલી આવે. અને પિતા છે ને, એ તો પિતા જ હોય. અને લાગણી વશ થઈ બાપ દીકરાને ક્યારે માથે ચડાવે એની એને ખબર હોતી નથી. એમ કૃપા વસ્તુ એવી છે, દયા વસ્તુ એવી છે કે માં લાડ કરતા કરતા દીકરાને પોતે કેવી રીતે માથે ચડાવી દીધો એની ખબર રહેતી નથી. એટલે તમે માં છો, મારા રામજી પિતા છે. અને માટે અમે બધા ઝાડની ડાળીએ ઉપર બેઠા છીએ અને પ્રભુ હેઠે બેઠા છે. પણ એક વાત કહું માં, શું? ઝાડ ઉપર બેસીને આખા જગતને અમે એ સંદેશ આપવા માંગીએ છીએ. શું? કે અમે ઝાડ ઉપર બેઠા છીએ. ઝાડ ઉપર ફળ આવે, ઝાડ ઉપર ફૂલ આવે, ઝાડ રૂપાળું લાગે, ઝાડ કૂંપળો કાઢે, અમે એ બધા છીએ. પણ એ બધું ઝાડમાં જે પરિવર્તન થાય છે એ બધી કૃપા કોની છે? તો કે ઝાડની હેઠે બેઠો એની કૃપા છે. અને ઝાડની હેઠે બેઠો એનું નામ છે મૂળ. અને મૂળિયા ન હોય તો ઝાડવું હુકાઈ જાય. એમ અમારા રામ ન હોય તો માં અમે હુકાઈ જાય. અમને મૂળની કૃપા છે, એની કૃપા છે. અને માટે અમે આ જગતરૂપી ઝાડ ઉપર આનંદ કરીએ છીએ. બહુ સરસ મજાના તર્ક મહાપુરુષો કરે છે. પછી હનુમાનજી મહારાજે કહ્યું, મને માં તમને જોઈને ભૂખ લાગી છે. અશોક વાટિકાને ઉજ્જડ કરવા માંડ્યા. હનુમાનજીને કોઈનું નુકસાન કરવું એવું જરા કે મનમાં નથી, પણ રાવણ સુધી પહોંચવું છે અને એનો માર્ગ જ આ છે. રાવણના સૈનિકો આવ્યા, અક્ષય કુમારનો ક્ષય કર્યો, મેઘનાદ બ્રહ્માસ્ત્રથી બાંધી અને હનુમાનજી મહારાજને લઈ ગયા રાવણની સભામાં. અને પછી લંકા બાળી ઈ કથા 2 વખત થઈ ગયા, 3જી વખત આવે છે. સાંભળજો. રાવણે વિચાર કર્યો, એને હનુમાન જયારે વાર્તાલાપ કર્યો, વાર્તાલાપમાં ક્યાંય રાવણ ફાવ્યો નહીં. ત્યારે રાવણે કહ્યું કે આ વાનરને મારી નાખો. અને તે સમય વિભીષણ આવ્યો અને વિભીષણે આવી અને કહ્યું કે મહારાજ, મોટા ભાઈ, દૂતને મારવો એ નીતિ વિરુદ્ધ છે, માટે દૂતને મરાય નહીં. વિભીષણની વાત કોઈ દી રાવણ ટાળતો નહોતો. એટલે વિભીષણને કહ્યું કે હા એમ કરીએ, ચાલો વિભીષણ આપણે એમ કરીએ, તારી વાત રાખીએ. અને એણે વિભીષણ ઉપર કૃપા કરવા માટે વિભીષણની વાત રાખી અને શું નક્કી કર્યું કે
મારીએ નહીં પણ અંગભંગ કરી એને દૂતને મોકલા. હનુમાનજી મહારાજને થયું નાક કાન કાપી નાખશે તો ઉભાથી, એટલે એને સરસ્વતી માતાને વિનંતી કરી. સરસ્વતી માતા રાવણના મગજમાં ગયા અને રાવણે કીધું કે કભી કે મમતા પૂછ પર. વાનરની મમતા એના પૂંછડા ઉપર હોય છે. હવે સાંભળજો આ કથા. પૂછડું ભગવાન શંકર એકવાર કૈલાસ ઉપર બેઠા છે અને પોતે નક્કી કર્યું કે મારે ભગવાન રામની સેવા કરવા માટે વાનર રૂપ ધારણ કરવું છે. અને એ અજન્મા અવિનાશી એને માં અંજનાની કુખે અવતાર લેવાનું નક્કી કર્યું. હું માં અંજનાની કુખે અવતાર લઈ અને મારા રામની સેવા કરીશ હનુમાન નામનો વાનર થઈને. એટલે માં પાર્વતીજી કહેવા લાગ્યા કે ઈ બરોબર છે, પણ મહારાજ અમે ક્યાં જઈશું? અમે જાય ક્યાં મહારાજ? ભગવાન શિવજી કહે છે કે પણ દેવી તમને હારે લઈ જવા શક્ય નથી, કારણ કે મારે તો બ્રહ્મચારી રહેવાનું છે. અને કે મહારાજ પણ અમે તમને નડશું નહીં, મદદ કરશું. શું કરશો? પાર્વતીજીએ કહ્યું કે અમે તમારું પૂંછડું થઈને હાલશું. હનુમાનજી શિવ છે, હનુમાનજીનું પૂંછડું દુર્ગા છે, પાર્વતી છે. માએ કહ્યું કે મહારાજ કોઈ પણ લીલા કરવી હોય તો શિવ અને શક્તિ વગર થઈ શકતી નથી. સૃષ્ટિની કોઈ પણ લીલા, અને એટલા માટે ભગવાને પણ કૃષ્ણ લીલા કરી. તો ભાગવતજીમાં કથા આવે છે, ભગવાન પિતા રાત્રિ શરદોત ફૂલ મલ્લિકા વિક્ષરંતુ મનસ્વક્રે યોગ માયા મુપાશ્રિત. એને યોગ માયાનો આશ્રય કર્યો. રાસલીલા બ્રહ્મને મન નથી, અને મન વગર લીલા થાય નહીં. તો મહારાજ શરીર હોય એમાં આત્મા ન હોય તો શરીર કાંઈ ન કરી શકે, અને આત્મા હોય પણ શરીર ન હોય તો એ કાંઈ ન કરી શકે. મહારાજ આત્મા શિવ છે અને શરીર શક્તિ છે. શરીર આત્મા નથી, આત્મા શરીર નથી પણ અભિન્ન છે. જેની ઘડીએ શરીરમાંથી આત્મા વયો જાય એની ઘડીએ કાઢો રે એને સૌ કરે જાણે તો જન્મ્યો નોતો રે. એક દિન એવો પ્રાણી તારું આવશે રે. એ તો તારા રુદિયામાં સાલેજી મિત્રો રે મળ્યા રે બહુ પ્રકારના, કોઈના જોર ન ચાલે. એક દિન એવો પ્રાણી તારો આવશે. એટલે પૂછડું શક્તિ છે, હનુમાનજી શિવ છે. શિવ અને શક્તિ. હવે વાનર એનું પૂછડું એનાથી એને અલગ કરીએ આ વિચાર રાવણનો છે. રાવણ એટલે આસુરી તત્વ, અને આસુરી તત્વો બ્રહ્મને અને પરાશક્તિને હંમેશા
અલગ કરવાના પ્રયત્નો કરે છે. આસુરી તત્વો બ્રહ્મને અને પરાશક્તિને અલગ કરી નાખે. હનુમાનજીને પૂંછડાને અલગ કરી નાખી. ભગવાન રામ પાસેથી સીતાજીનું હરણ કરી આવી. બ્રહ્મને અને પરાશક્તિને બેને નોખા કરવા. આ કથા એટલા માટે સમજવાની છે, ધ્યાન આપજો. શિવ અને શક્તિ, પતિ અને પત્ની, આપણે ત્યાં લગ્ન વિધિ એટલા માટે થાય છે. પત્નીઓએ પણ બહુ સમજવા જેવું છે અને પતિઓએ પણ બહુ સમજવા જેવું છે. હા, ઘણા પતિ છે ને એ કહેતા હોય, આપણે એની પત્ની હોય ને, આપણે પૂછીએ આ બેન કોણ? મારું પૂછડું છે બાપુ, મારું પુરુષ નું પૂછડું બની અને સ્ત્રીએ રહેતા શીખવું જોઈએ. પૂછડું કોઈની બોલે નહીં. અને પુરુષ પૂછડાને બહુ સાચવે, એ પણ જરૂરી છે, પરસ્પર. અને યાદ રાખી લેજો, જયારે ડોહા થશું ને ત્યારે કોઈ હારે નહીં હોય. છોકરા છોકરાની વહુને લઈને એને રસ્તે વયા ગયા છે, એ પોતાના કામ ધંધે લાગી ગયા છે, છોકરીઓ હારે વહી ગઈ છે, અને ત્યારે બે જ જણા હશે, શિવ અને શક્તિ. અને જો એને જીવતા નહીં આવડતું હોય, તો એની બહુ બુરી દશા થશે. ટૂંકમાં મારો કહેવાનો ભાવ એ છે, પૂછડું એ દુર્ગા છે, હનુમાનજી શિવ છે, અને કાયમ હનુમાનજીની સાથે છે, અને છતાં હનુમાનજી બ્રહ્મચારી છે. ધ્યાન આપજો, બહુ વિચારવા જેવું છે. અને જગતનો અત્યાર સુધીનો ઇતિહાસ તમે જુઓ. તોરલે ત્રણ નર તારિયા, સાસતીયો ને સધીર, જસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર. ધૈર્ય બહુ જરૂરી હોય છે. ધીરજ છે ને એ બહુ કામ કરી જાય. બોલવું બહાર પડે. ઘણા એમ કે અમે બોલતા નથી, પણ બીજાને મોઢે બોલતા હોય, અને મોઢો મોઢ બોલે એ જેટલું ખરાબ ન લાગે એટલું તમે બીજાને મોઢે કઈ બોલ્યા હો ને એનું ખરાબ લાગે. તમારું કોઈ તમારો જ બીજાને મોઢે વાટતો હોય તો એનું તમને બહુ દુઃખ લાગે. એક શહેરની બજાર, એમાં એક લુહારની કોડ અને એમાં એક ખોનીની દુકાન. તે ઓલ્યા લોઢાને જયારે ટીપે, એરણ ઉપર રાખી અને હથોડો મારે લુહાર, એટલે લોઢું બોલે ખણાના એવો અવાજ થાય. આખી શેરી ગાજે. ઓલ્યા હોનાએ, હોનીની દુકાનમાં હોનું, એણે ધીમે રહી અને લોઢાને કીધું કે ભલામણા આપણા ભાગમાં ટીપાઓનું માંડ્યું હોય, આટલી બધી રાડ્યું હું નાખશો, થોડુંક સહન કર. તું ટીપાશો, હું ટીપાવ છું. વાત સાચી છે. લોઢું તને લુહાર ગરમ કરે, અમને ગરમ કરે છે. હોનું કે તને ટીપે છે, અમને ટીપે છે, પણ તારી જેમ અમે રાડ્યું નથી નાખતા, થોડુંક સહન કરતા શીખ. ત્યારે લોઢાની આંખમાં આંસુ આવ્યા. શું આંસુ આવ્યા? લોઢું એમ કે છે કે ભાઈ હોના,
તને શેની ઉપર રાખીને ટીપે છે? તો એરણ ઉપર. એરણ શેની? લોઢાની. તને શેનાથી ટીપે છે? હથોડાથી. હથોડો શેનો? તો લોઢાનો. એરણ લોઢાની, હથોડો લોઢાનો, અને હથોડાનો હાથો લાકડાનો. એ કાંઈ તારી નાચ ખરી? હોનું ખરું? હોનું ખરું? લોઢું કે છે કે મને તો એટલા માટે રાડ નખાઈ જાય છે. શું એરણે લોઢાની, હથોડો લોઢાનો, અને હું ટીપાવું છું એ લોઢું મને મારા જ ટીપે છે. જ્યારે માણસ પોતાનાની વાત બીજાને મોઢે એમ કરે, આ આવો છે ને આ આવો છે ને આવો છે, ત્યારે માણસને બહુ દુઃખ લાગે. જો કે કોઈની ન કરવી જોઈએ, પણ એમાં પતિ પત્ની એને તો બહુ ધ્યાન રાખી અને જીવવું જોઈએ. પૂંછડું હળગાવવા માટે રાવણે નિર્ણય લીધો અને એ વખતે દુર્ગા રૂપ ધારણ કર્યું પૂંછડાએ. હા, માંડું લાંબુ વિકરાળ બન્યું છે, પૂછડું લાંબુ થવા લાગ્યું. અને જો હનુમાનજીનો સહયોગ, કૂદકો મારી અને રાવણના મેલે છે. હનુમાનજી મહારાજ પૂંછડું બુજાવી અને ભગવાન રામજીની પાસે આવ્યા. પછી રામજીએ પૂછ્યું હનુમાનજીને કે હનુમાન, હા, તમે લંકા કેવી રીતે હળગાવી? તમે લંકા કેવી રીતે હળગાવી? રામજી કે મેં નથી હળગાવી. હનુમાનજી કે છે મેં નથી હળગાવી, તો મારા બાપે હળગાવી. હરિપ્રેરિત તે સમય પવન ચલે 49 પ્રકારના પવન. એટલે મેં નથી હળગાવી, મારા બાપે સળગાવી. અને બાપજી બીજું કહું, ભગવાન રામને હનુમાનજી કહે છે કે પ્રભુ, બીજું ઋષિઓ અને બ્રાહ્મણોના શ્રાપે સળગાવી. મારા બાપે સળગાવી, ઋષિઓ અને બ્રાહ્મણોના શ્રાપે સળગાવી. માલિક, મારી માં સીતાના તાપે હળગાવી. મારી માં સીતાના તાપે હળગાવી અને પ્રભુ આપના પ્રતાપે હળગાવી. આપના પ્રતાપે હળગાવી. અને છેલ્લે કહું તો પ્રભુ, લંકાને મેં નથી હળગાવી, કોઈએ નથી હળગાવી. કોને હળગાવી? રાવણના પાપે હળગાવી. લંકાને કોને હળગાવી? રાવણના પાપે હળગાવી.